ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રિનો મહામેળો। મેળાનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે ભવનાથમાં જાણે કે ભક્તોનો મહાસાગર ઘૂઘવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહાશિવરાત્રિના મેળામાં 2 દિવસમાં 6 લાખ લોકોએ મુલાકાત લીધી। સાધુ સંતો ઉપરાંત દેશ વિદેશથી અનેક લોકો જૂનાગઢના આ મેળામાં ભવોભવનું ભાથું બાંધવા માટે આવી પહોંચ્યા છે। 5000 વર્ષથી ચાલી આવતી એક ભવ્ય પરંપરા। એ પરંપરામાં સાહિત્ય હતું, સંગીત હતું, કળા હતી અને તમામ પ્રકારના વિજ્ઞાન, શસ્ત્ર હતું, શાસ્ત્ર હતું અને જ્યોતિષ હતું। અને એ પરંપરા એટલે સનાતન પરંપરા, એ પરંપરા એટલે હિન્દુત્વની પરંપરા। શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અને આપણા આ દેવોત્સવો એ એના પાયાના પથ્થરો છે। તો દેવોત્સવમાં સૌથી અતિપ્રિય હોય, લોકોને સૌથી દિલમાં વળગેલો હોય તો એ છે મહાશિવરાત્રિ। મહાશિવરાત્રિ, ધ ગ્રેટ નાઇટ ઓફ શિવા, ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ઇવેન્ટ ઇન ઇન્ડિયાઝ સ્પિરિચ્યુઅલ કેલેન્ડર। આ 9 અને 5મી તારીખથી જ્યારે આ શિવરાત્રિનો મેળો શરૂ થઈ ગયો છે, 8મી તારીખે રાત્રે 12 વાગે શાહી સ્નાન થશે અને નાગા સાધુઓના સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। આ વખતનો મેળો હું 9 વર્ષથી અહીંયા મેનેજર તરીકે જ્યારે છું ત્યારે હું જોઈ રહ્યો છું કે પહેલા દિવસથી તો આજે ત્રીજા દિવસ સુધી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને ભવેશ્વર એટલે કે સ્વયંભૂ ભવનાથ મહાદેવ કે જેણે પોતાની જ્યોતિ મહાદેવે લિંગ સ્વરૂપમાં સ્થિર કરેલી છે, સ્કંદ પુરાણમાં મહર્ષિ વેદ વ્યાસજીએ તેના વિશે બહુ વિગતવાર લખેલું છે, એવું આ ભવનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડેલા છે। આ મહાદેવ સ્વયંભૂ છે, સાથે મૃગીકુંડ પણ આવેલો છે જે ઉજ્જૈનના રાજા ભોજે બનાવેલો હતો। મૃગ કન્યાની સાથે તેને પ્રેમ થતાં તેનું મૂળ સ્વરૂપ કેવી રીતે પરત આવે તેના માટે થઈ તેણે અહીંયા સુવર્ણ રેખા જે નદી હતી તેમાં તેને સ્નાન કરાવ્યું અને એ નદીમાં સ્નાન કરતાં એનું મૂળ સ્વરૂપ પાછું આવ્યું। એવું આ મહાશિવરાત્રિ મેળાનો આજે ત્રીજો દિવસ, ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો જ્યારે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં દર્શન કરવા પધારી રહ્યા છે, ત્યારે ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ છે, આપણે એમની પાસે જાણશું કે જે શિવરાત્રિનો ખાસ કરીને મહિમા શું। બાપુ, ખાસ મહાશિવરાત્રિનો મેળાનો આજે ત્રીજો દિવસ, શિવરાત્રિનું ખાસ મહત્વ શું અને જે નાગા સાધુઓની રવેડી નીકળતી હોય તેનું શું મહત્વ? બાપુ, ગિરનારમાં ભવનાથ તળેટીમાં આવનારા સૌ સંતોના ચરણોમાં વંદન। સૌ ભાવિકો સંતોના દર્શન અને ભવનાથમાં આવી અને પૂજા અને અર્ચન કરી પુણ્યનું ભાથું કમાવા આવ્યા છે, ત્યારે એટલું આપણે ચોક્કસ કહી શકીએ કે શિવરાત્રિનો દિવસનો મહિમા શિવ પુરાણમાં વર્ણવ્યો છે। જેને શિવની કૃપા પ્રાપ્ત કરવી હોય તે શિવજીનું નામ સ્મરણ કરે, સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે અને સૌ શિવને ઊંડાણથી પુકાર કરે કે આપણા જીવનું શિવ તત્વનો અનુભૂતિ થાય। સંતો અહીંયા શાહી સ્નાન કરવા માટે આવતીકાલે જ્યારે રવાડી નીકળશે ત્યારે હજારોની સંખ્યામાં સંતો ભભૂતિ લગાવી અને શાહી સ્નાન કરવા જાય છે અને આ સમયમાં લાખોની જનમેદની સૌ કોઈ સંતોના દર્શન કરી પોતાનું જીવન આનંદમય અને સુખદ અને કલ્યાણકારી રહે એવી ભાવના સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી આ ગિરનાર ભવનાથ ક્ષેત્રમાં સૌ પોતાની ભાવના લઈ અને અહીં આવી રહ્યા છે। રામાયણે પણ એમ કીધું છે કે સંત સમાન સંત પ્રથમ ભક્તિ કર સંતન સંગા, સંતોના સંગ દ્વારા આ જીવનમાં ભક્તિનું પદાર્પણ થાય છે। તો એવી જ રીતે આપણે સૌ સંતોના આશીર્વાદ લઈ આપણા જીવનું કલ્યાણ કરવા માટે શિવરાત્રિના મહોત્સવમાં સાથે મળી પ્રભુ પ્રાર્થના કરીએ, એમની આરાધના કરીએ, એમની સાધના કરીએ, સૌનું હિત થાય, સૌનું કલ્યાણ થાય, સદાને માટે શિવ સૌને ઉપર કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ વરસાવે એવી સદભાવના સાથે આવો શિવરાત્રિમાં આપ સૌને આદેશ। જય ગિરનારી, ઓમ નમઃ શિવાય, જય સિયારામ। આ હતા જે ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ। એવો સ્પષ્ટ જે વાત કરવામાં આવી છે કે શિવરાત્રિનો મહિમા એટલે શિવ અને જીવનું મિલન અને ખાસ કરીને લાખોની સંખ્યામાં ભાવિકો પોતાને ધન્યતા પુણ્યનું ભાથું બાંધવા જે આવતા હોય છે અને શિવની આરાધનાનો પર્વ એટલે મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।